આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે શબ્દો જ તમારી જિંદગીનું નિર્માણ કરે છે, તો તમારા જેવા શબ્દો ચાલતા હશે એવા જ તમારા વિચારો હશે, વિચારો હશે એવી જ તમારી લાગણી આવશે, અને લાગણી તમારી જે હશે એના આધારે જ તમારા એક્શન આવે છે, અને એક્શન એવા રિઝલ્ટ. જોઈએ, અમારા ઘણા બધા મિત્રોને મળવાનું થતું હોય છે, તો એમાં અઠવાડિયા પહેલાનો એક અનુભવ છે કે ક્લાયન્ટને હું મળવા ગયો, અને અત્યારે તમને ખ્યાલ છે કે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. તો જેવો હું ગયો તરત જ એ વાત કરે છે કે ભાઈ ગરમી તો બહુ છે, શું થવાનું છે, ગ્લોબલ વોર્મિંગની વાતો કરી રહ્યા છે, કહે છે કે ઉપરથી જે છે બરફ પીગળી રહ્યો છે, આ બધું ક્યાં સુધી રહેશે કે નહીં, આ બધી જે વાતો કરી રહ્યો છે. તો આ બધી જ વાતો એ છે કે જે એને નથી જોઈતું, અને એનાથી પણ આગળ કે એની અંદર એ વ્યક્તિનો કોઈ જ પણ કંટ્રોલ નથી. તો જ્યારે વાત આવે છે શબ્દોની, તો એવા શબ્દોની પસંદગી કરવી જોઈએ કે તમારે જોઈએ છે શું. તો એ રીતે જો તમે શબ્દોની પસંદ કરશો તો ચોક્કસ જે છે તમને એ પરિણામો મળશે જે તમારે જોઈએ છે. એટલે જ વારંવાર અમે એક મિશન ઉપાડ્યું છે કે ચૂઝ યોર વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ વેરી વાઇઝલી.